ખ્યાતિકાંડની મુખ્ય ફરિયાદમાં વધુ 3 આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે। રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોડિયા બાદ હવે ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં 3 આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટે સરકારે નિમેલ તપાસ કમિટીની ફરિયાદમાંથી જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમને હાઈકોર્ટે 10,000ના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે અને આ આરોપીઓએ 6 મહિના સુધી દર મહિને એક વખત પોલીસ મથકે હાજરી પુરાવી પડશે। ગુજરાત હાઈકોર્ટ અગાઉ રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને સંજય પટોડિયાને શરતી જામીન આપી ચૂકી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટને જામીન આપ્યા છે। ચિરાગ રાજપૂત જે ડાયરેક્ટર હતા હોસ્પિટલના, એમના મુખ્યત્વે એમની રજૂઆત એવી હતી that he is not a medical director of the hospital, નોન મેડિકલ ડાયરેક્ટર છે, એટલે જે ઇન્ડિપેન્ડન્ટ એડવાઇસનો એલિગેશન હતું that he had given advice to the patients કે ભાઈ તમે એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરાવો, that has not been entertained by the high court। એ નોન મેડિકલ ડાયરેક્ટર હોવાના કારણે ઇન્ડિપેન્ડન્ટ એડવાઇસ આપી શકતા નથી અને એમને એ ગ્રાઉન્ડ પર મેન્ઝરિયા ના હોવાના કારણે he has been considered by the honorable high court। અને પંકિલ ને પ્રતિકભાઈની વાત છે, એ લોકો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા। માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં કેમ્પમાં ક્યારેય પ્રતિકભાઈ હાજર રહ્યા નહોતા અને પંકિલભાઈ નોમિનલ રજિસ્ટ્રેશનનું કામ કરતા હતા, કેમ્પમાં પેશન્ટોના નામ લખતા હતા। સો દે આર ઓલ્સો નોટ ઇન્વોલ્વડ ઇન ધીસ એન્ટાયર થિંગ।